હા બસ માંડવી થોડાક દીની મહેમાન છે અમારી. જોકે હવે બધાની માંડવી થોડાક દીમાં ઉપડવા જ માંડી ને અમારે હવે નોરતા જાય ને એટલે ઉપડવાનું એટલે આપણે મિત્રો આપણે કાલ જે પાયું છે ને પાણી ફુવારા એકાની માં દિલીપ ઝાડું ઉપાડે છે. જો તો થઈ ગયા કમ્પ્લીટ. કેમ છો? એક નંબર ડન. કોમેન્ટ કરી દો મને કેવી સારી લાગે. દિલીપ એક નંબર ડન લાગે. મને ડન લાગતું નથી. તો ભાઈ 4 જણા છે લગભગ 5 મિનિટમાં તો અમારે 5 મિનિટ નહીં થઈ હશે મંજુ. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. સરસ મજાની એક સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે મિત્રો 7:30 અને અમારે હજી વાડીમાં જવાનું છે. ગિરના 4માં ફુવારા ફેરવી આવી પછી ચાલુ કરી. આજે મહેમાનને થોડાક આવવાના છે કેમ કે કાકાને ત્યાં બ્રાહ્મણ જમાડે છે, શ્રાદ્ધ છે એટલે. તો અમે વહેલા હવે જઈએ અને સમય થઈ ગયો છે મિત્રો 7:30 અને અમે ને મંજુ જો વાડી તરફ નીકળી ગયા છીએ. ને જો આ છે અમારો ઘરેડો ને હું ને મંજુ વાડી તરફ નીકળી ગયા. શું કહેવાનું થાય અમારે? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને. વેલા આપણે છે ને ફુવારા ફેરવવા જવાનું છે માંડવીમાં. હા બસ માંડવી થોડાક દીની મહેમાન છે અમારી. જોકે હવે બધાની માંડવી થોડાક દીમાં ઉપડવા જ માંડી ને અમારે હવે નોરતા જાય ને એટલે ઉપડવાનું એટલે આપણા પાણીનો છે ને છેલ્લો રાઉન્ડ છે લઈ લઈ પછી કામ પૂરું પાણી પાવાનું. અવાર જાજા ફુવારા ફેરવવા નથી પડ્યા કેમ કે અમે ઓલું પાણી કાઢ્યું ત્યાં રેડ પાયો હતો. પછી વરસાદ ચાલુ હતો આજ વરસાદી બ્રેક હારો લઈ લીધો એટલે ફુવારા ફેરવવા પડ્યા. તો આપણે ફુવારા ફેરવી નાખી. મજાની સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ વાડીમાં ગિરના 4 મગફળીમાં ફુવારા ફેરવવા. અને ભાઈ ફુવારા તો ભાઈ ફેરવવા પણ કઠણાઈ વાળું બહુ છે ભાઈ, એ વાત ના પૂછો. અને તમારા બધા મિત્રની ભાઈ કોમેન્ટ એવી બધાની ભાઈ મસ્ત કોમેન્ટ, બધાને દિલથી થેન્ક યુ, આભાર ભાઈ. તમે ઘણા મિત્રએ કીધું કે અમારે પણ ભાઈ મગફળી વહી ગઈ છે, આ પોઝિશન હે ભાઈ. હરખ નથી થતો તમારે ગઈ એ એક દુઃખી જ છે. उनका सुख है मेरा सुख है, उनका दुख है मेरा दुख है. કારણ કે મગફળી વહી ગઈ ને ભાઈ એક દુઃખી જ છે. અમારે જો આ સેલી ફુવારા ફેરવવા છે તો એટલે ફેરવી દઈને જો આ મગફળી તો તમે જોઈ જ શકો. સૂરજ ભગવાન મસ્ત મજાનું તેનું રથ લઈ નીકળી ગયા ને અમારે જો આ બાજુ મંજુ છે ને, આ બાજુ મંજુ હારું ગણે છે. વાડીમાં આવીને એટલે ફુવારા ફેરવા આવી ગયા. મેં હારું ગણીને જો નિશાન કરી દીધું. હા નિશાન કરી દીધું તે. મજા તો આવે પણ આ થોડીક મગફળી વહી ગઈ ને એ જ થોડુંક અમને દુઃખ થાય. હવે જે થાય તે જે ભગવાન જો. આ બાજુ તો સાવ સુકાતી જ જાય છે હવે. હાલો હવે અમે ફુવારા ફેરવવા લઈએ. મિત્રો ફુવારા જો ફેરવી દીધા ને હવે મોટર ચાલુ કરવાની છે. અમારી મિત્રો અહીંયા અડધી વાડી થઈ જાય. અડધી વાડીમાં ફુવારા આપણે ફરી ગયા. હવે એટલા રહ્યા, અહીંથી આમ બાકી રહ્યા, આ બાજુ ફરી ગયા. શું કેવું છે તારું? ચાલુ કરી આવ. હાલો હું ચાલુ કરતો આવું. મિત્રો આપણે કાલ જે પાયું છે ને પાણી ફુવારા એકાની માં દિલીપ ઝાડું ઉપાડે છે. મિત્રો જોઈ શકો આવો કંઈક ફાલ છે મિત્રો. ફાલમાં તો સારી જ છે, એવું નથી કે આમાં દોડવા નથી કે ફાલ નથી. પણ જો આ તાણ દીધી ને એમાં બધા દોડવા પાકી ગયા ને હુયા ને કંઈ પછી બેઠું નહીં બીબડા કે કંઈ નવું નથી. બસ ખેંચી લેવાની છે, ઉપાડી લેવાની. નોરતા જાહે ને એટલે જા ડેડવા પાકી જાય. જા ધોરા હે ને આ પાણી જઈને ધોરા હે ને જે બધા પાણી જો મીડિયમ અહીંયા માન પાડો એ પી ગયું. હા તો એટલું જ જરૂર એટલું જ પાયું. અને આમાં ડેડવા જેમાં છે ને એમાં બહુ સારા ડેડવા હે. નથી તો વહી ગઈ તો ફેર વગરની વાત છે. પણ હવે બસ મહેનત કરી. જે આપણી માંડવી છે ને અત્યારે હાલમાં જે લીલી માંડવી બસ એમાં ઊભી ને એમાં બધું નામી થઈ જાય એટલે બસ ભગવાન હવે એટલી પ્રાર્થના છે કેમ કે વહી ગઈ પાછી જીવિત ખાવાની છે. વાગી ગયા છે 9:10 ને અમારે જોવા આજે મેડમ તો સાડી પહેરીને તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. કેમ છો? એક નંબર ડન. કોમેન્ટ કરી દો મને કેવી સારી લાગે. દિલીપ એક નંબર ડન લાગે. મને ડન લાગતું નથી લાગતી. તો હાલો ફુવારા ફેરવ્યા એટલે દન આગળ લાગી છે હે. એટલે મિત્રો હું તો જો નાયો જ નથી. આજે અમારા કાકાને ત્યાં બ્રાહ્મણ જમાડે ને ત્યાં જવાનું છે એટલે હું તો નાયો જ નથી. કારણ કે ફુવારા આગળ થોડીક વાર પછી ફેરવવાના હે બપોરે જમીન ને હવે 2 કલાક થાય એટલે બંધ કરી દેવા કે ને. 9 તો થઈ ગયા. હાથ ઊંટાની ચાલુ કર્યા હતા.
એટલે હાથને હુંતાની 2 કલાક આખવા દે. આ મેકઅપ થોડોક વધારે નથી થઈ ગયો મેકઅપ કર્યો જ નથી હું ન્યા જો મિત્રો વાગવા આવ્યા છે 5 અને અમે આવી ગયા બપોરે. તો એક કાઉ અમે ને રાકેશ ફેરવી ગયા હતા ઓલી બાજુથી અહીંયા રાખી ગયા હતા ને આજે મહેમાનને હતા એટલે વળી જો અત્યારે 5 વાગે આવ્યા. પાછી લાઇટ વહી ગઈ હતી એટલે થોડાક લેટ આવ્યા. બધા મહેમાનને ગયા, બેન ને એ હતા તો આગળ બધા ગયા ને પછી અમે આવ્યા. અને હવે અમારે એક કાવું કે આના પછી એકાતું કાવું રહે. હવે ફરી જાય જો બધા આવી ગયા અમે ફેરવા. કેટલા 4 જણા આવ્યા કાયકા ફરી ગયા. જો આપણી મગફળી જો મગફળીમાં મિત્રો કંઈ ઘટે તો કહેજો, કોમેન્ટ કરી દેજો. અને મિત્રો વાદળછાયું વાતાવરણ છે, વેધર આવું કંઈક થઈ ગયું છે. જો વરસાદ આવી જાય ને તો કંઈ કામ થઈ જાય, પણ વરસાદ આવે તો થાય. પણ જોઈ લો તમે વેધર એક નંબરનું છે ભાઈ. અને જો ફુવારાનું કામ કંઈક ચાલુ છે. હું આવું આગળ રહ્યો આગલે કટકેથી રહ્યો હું આવું છું. જો વાઈટે અમારી જોતા નથી કાંઈ કા ફુવારા ફેરવે છે બધા. ફેરવી નાખી આખરી તો ઉભા રહેજો પાટલા ગણ લો હોય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. બસ 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 આ ન્યા રાખી દઈએ. એમાં આમાં 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 એ તો હળી જ જાય. હવે જે થાય બીજું શું થાય. આમાં આમાં લઈ લ્યો. આમાં હવે જે થાય પગવાઈની ધાર્યું હશે એ થશે. હાકી દેવા છે ફુવારા ભાઈ. તો ભાઈ 4 જણા છે લગભગ 5 મિનિટમાં. તો અમારે 5 મિનિટે નહીં થઈ હશે. થઈ હશે મંજુ? એને કહો 5 મિનિટે નહીં થઈ. ફેરવતા વાર ના લાગે. 1 કે 2 જણા હોય ને તો બહુ વાર લાગે. જો 5 મિનિટે નથી થઈ. અમારે બેને 15 થી 20 અડધી કલાક જેવું લાગ્યું હતું. હા એટલે તો અમે 2 જ હતા ને એટલે વાર લઈ ગઈ. ચાલો જો અમારે કંઈક ફરી ગયા. આ બાજુ વરસાદ જેવું દેખાય છે એવું લાગે છે. ને આના પછી 51 જોઈએ નહીં વાડીમાં. હાલો હવે છેલ્લો ફુવારો રહ્યો. હાલો મિત્રો વાગી ગયા છે 6:30 અને સનસેટનો ટાઈમ થઈ ગયો છે. સૂરજ ભગવાન તેના ઘરે આવેલા છે. જો ભાઈ વાદળા સુપાઈ ગયા છે અને થોડી દેરમાં નીકળશે. અને વરસાદનું કહીને તો મિત્રો આદર જેવું બહુ ના થયું, માપનો થયો. અને અમે 39 મગફળીમાં બીજું પિયત ચાલુ કરી દીધું તમે જોઈ શકો. હવે આપણે આ એક પિયત આપવાનું છે ભાઈ. 39 મગફળીમાં સહેલું પિયત છે. અને આ વરસાદનું હમણાં થોડીક આગાહી કહે છે 19 થી 24 તારીખ અને 28 થી 1-2 તારીખ સુધીની આગાહી કે ભાઈ જો વરસાદ આવી જાય ને તો કામ કમ્પ્લીટ છે. બીજું કંઈ કરવાનું છે નહીં. પિયત તો બંધ કરી દઈએ. હવે 39ના સહેલું પિયત છે. પછી ભાઈ વધારે થાય. હવે જોઈએ આગે હવે શું થાય. જો આવી કંઈક આપણી 39 મગફળી છે. કોમેન્ટ કરજો કેવી છે.